એની સામે 4 દવા એવી તમારા ખિસ્સામાં છે કે દુનિયાનો કોઈ પણ રોગ જાય. હવે એ વિવેક આપણે વાપરવાનું છે. તો પહેલું તો સમયનું પાલન. ટાઈમ હેઝ મેડિસિન. સમયનું પાલન જો કરવામાં આવે, હેલ્થ જે છે, હેલ્ધી માણસ કે હેલ્ધી રહેશે, બીમાર માણસ એ સારો થશે. સમયનું પાલન એટલે એવું કે સૂર્યની હાજરીમાં ખાવું પીવું, બસ એટલું જ જોવાનું છે. તો સૂર્યની હાજરીમાં ખાવું પીવું એટલે સૂર્ય ઉપર આવે છે કે સવારે આપણે 8 વાગ્યાનો ટાઈમ આસપાસ, એની આસપાસ તમે નાસ્તોની શરૂઆત કરો. સૂર્ય 6 વાગે 7 વાગે આથમતો હોય તો 6 વાગ્યા સુધીમાં આપણે ભોજન લેવું. જે બીમાર લોકો છે એમણે સાંજે 6 વાગે ભોજન પૂરું કરવું. 6 વાગ્યા પછી એને ભોજન ન લેવું. પાણી પી શકે પણ ભોજન ન લે. ચા પણ કોઈ ન લે. ભોજન કોઈ પણ પ્રકારનું, આપણે એમ કહીએ કે ભાઈ નાળિયેર પાણી છે ક્યાં ભોજન છે, લઈ શકાય. વાત તદ્દન ખોટી છે. નાળિયેર પાણીના ની અંદરના જે વિટામિન્સ છે એ પચાવવા બહુ અઘરા હોય છે અને એક ફૂડ તરીકે કામ કરે છે. કોઈ પણ માણસ રોજ એક નાળિયેર પાણી પીવે તો આખી જિંદગી નીકળી જાય. એને કોઈ પણ ખાવાની જરૂર નથી પડતી. એનો મતલબ એવો છે કે એની અંદર જે ન્યુટ્રિશન છે એ બધા અલગ અલગ ફૂડમાં છે, એકલા નાળિયેરમાં છે. કહેવાનો મતલબ કે 6 વાગ્યા પછી બીમાર માણસે ન ખાવું જોઈએ, ન કોઈ પીવું જોઈએ, ખાલી પાણી. તમે જોશો આપણે આ વરસાદની ઋતુ જે છે, આ વરસાદ જતો રહે, આ લોન છે એ અઠવાડિયા પછી જોશો ને તો સાંજે સીમળાઈ જશે. કોઈ પણ તમે વૃક્ષ જોશો સાંજે સીમળાઈ જશે, પાણી નથી પાયું ત્યારે. એ જ વસ્તુ પાણી નથી પાયું છતાં સવારમાં એ એકદમ એ કુમળે છે. શું કામ? તો કે સૂર્યની હાજરીમાં કોઈ પણ જીવ છે એ ખોરાક બનાવવાની પ્રક્રિયામાં રહેલી છે. એવી જ માણસમાં પણ દરેક પ્રાણીમાં પણ રહેલી છે. તો આ સમયનું પાલન તમારે કરવાનું થાય. પછી બીજું સમયનું પાલન એ છે કે રાત્રે 10 વાગે સૂઈ જવું અને સવારે મોડા મોડું 5 વાગે જાગી જવું. એટલે કે 6-7 કલાકની ઊંઘ તમે કરો, એના માટે ઇનફ છે. બાળક છે તો એની ઉંમર પ્રમાણે જોઈએ તો 8-10 કલાકની ઊંઘ એના માટે સારી છે. આપણા ઉંમરનાને 6 કલાકની ઊંઘ બહુ સારી છે. કે રાત્રે આપણે 7 વાગે દિવસ સંપૂર્ણ રીતે આથમી જાય, એ પછી એ સાથે જ આપણા અંદર જઠરાગ્નિ છે, પેનક્રિયાસ આપણે કહેતા હોય છે, એ આપણી આ ડાબી સાઈડ અહીંયા આવેલો છે. જેવું આપણે ભોજન લઈએ છીએ એટલું જઠરાગ્નિ સ્ટાર્ટ થાય છે. પણ સૂર્યની હાજરી હોય તો સૂર્યની ગેરહાજરીમાં જઠરાગ્નિ બંધ થઈ જાય છે. 7 વાગે એટલે જઠરાગ્નિનું શટર પડી જાય છે. પછી તમે કાંઈ પણ વસ્તુ ખાઓ છો એ પચતું નથી, ક્યારેય પચવાનું નથી. હવે શું થાય છે કે સાંજે 10 વાગે, રાત્રે 10 વાગે ત્યાં સુધીમાં સ્લીપિંગ હોર્મોન્સ આપણો રિલીઝ થઈ ગયો હોય. સ્લીપિંગ હોર્મોન્સ રિલીઝ એટલે થાય છે કે જે ખાધેલું છે એને પચાવવા માટે ઊંઘ જરૂરી છે. અને એ પાચન ક્યારે થાય કે આખું બોડી, આપણા શરીરના દરેક અંગ એ દરરોજ સર્વિસ થાય છે. એ સર્વિસ ક્યારે થાય? રાત્રે 11 થી 1 ના સમયમાં. તો રાત્રે 11 થી 1 ના સમયમાં પૂરેપૂરા આપણે ઊંઘમાં હોઈએ તો એનું એ સર્વિસ થાય છે બોડીનું. એટલે રાત્રે 10 વાગે તમે સુવો તો રાત્રે 11 સુધીમાં તમને નીંદ આવી જાય. આ રીતે બોડી જયારે સર્વિસ થયેલી હોય તો એ બોડીને ક્યારેય રોગ આવવાનો નથી. એટલે આ જે વાત કરી મેં તમને સમયના પાલનની. પછી બીજી દવા છે પાણી. વોટર ઇઝ મેડિસિન. પાણી એ દવા છે. એ કઈ રીતે? તો કે પાણી જે છે એ પાણી કુદરતી જે વરસાદ પડે છે, એ વરસાદ પડે છે એ જમીન ઉપર, ઢોળા ઉપર પડે, ત્યાંથી ઝરણા પડે, ઝરણામાંથી નદી બને. અને વહેતા પાણી જયારે આપણા માવતરો પીતા, કુવાનું પાણી ડાયરેક્ટ પીતા, એમને રોગ ન થતા. એટલા માટે એ પાણી આપણે કેવું પીવું જોઈએ? તો કે પાણી આલ્કલી સંપૂર્ણ હોવું જોઈએ. આલ્કલી શા માટે? તો કે આપણું બ્લડ જે છે એ 7.4 pH નું બનેલું છે, એ આલ્કલી છે. હવે જો પાણી આપણે એસિડિક પીએ, એટલે કે 7.4 ની નીચેનું પાણી પીએ, 6 pH નું એવું પાણી પીએ, તો આપણા બ્લડ ની અંદર છે એ એસિડ વધારે બને. એસિડ વધારે બને તો એસિડ ની આપણી બોડી છે નહીં, એટલે રોગ બધા જ આવવાના છે. એટલે આલ્કલી પાણી તમે પીવો. હવે આલ્કલી પાણી કેમ બનાવવું? અગાઉ મેં વાત કરી હતી, બેનને ખાસ કરીને કહું છું એ કઈ રીતે બનાવવું એની અગાઉ વાત કરું તો સ્ટ્રક્ચર્ડ પાણી પીવું. સ્ટ્રક્ચર્ડ એટલે વહેતા પાણીના ગુણધર્મો. હવે નદીનું પાણી વહેતા પાણીના ગુણધર્મોમાં આવે છે, પણ અત્યારે આપણું જે વાતાવરણ બગડેલું છે, ઉપરના જે બધા કચરા અંદર આવતા હોય છે, ટોયલેટના કચરા આવતા હોય છે, એટલે આપણે એ પાણી આપણા માટે પીવા લાયક નથી રહેતું. એટલે કોર્પોરેશન વાળા એને શૂટ કરે છે, ફટકડી નાખે છે કે કોઈ એવા બધા પદાર્થો નાખીને શૂટ કરતા હોય છે. હવે એ બધી વસ્તુ નાખી અને પાણી શૂટ કરે છે, એટલે અંદર એ એસિડ નાખ્યો જ છે, અંદર એસિડ રહેલું જ છે. તો એને આલ્કલી બનાવવું પડે. અને એને સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવું એ પણ મેં અગાઉ વાત કરી હતી, કે આજે ફરીને વાત થોડી ટૂંકમાં રિપીટ કરું છું. તો આ પાણીમાં પીવા માટે લાયક સ્ટ્રક્ચર્ડ પાણી હોવું જોઈએ, ચૂમકી પાણી હોવું જોઈએ અને આલ્કલાઇન પાણી હોવું જોઈએ. આ ત્રણેય ગુણધર્મો વહેતા નદી જે કુદરતી રીતે વહે છે એ પાણીમાં છે. એ આપણે ઘરે બનાવવાની છે. તો કઈ રીતે બનાવવાનું? સવારે પાણી ગરમ કરી લેવાનું. સવારે ગરમ કર્યા પછી
એને કુદરતી રીતે ઠરવા દો, સાંજ સુધીમાં ઠરી જશે. પછી એને નળ વગરનું દેશી માટલું લ્યો, એ પાણી જે ગરમ પાણી ઠંડુ થયેલું છે એને એમાં નાખવાનું છે. એમાં નાખ્યા પછી અંદર એક તાંબુ, આપણે સૌથી તાંબુને ગુણધર્મ એવો છે કે અંદરના માઇક્રો ન્યુટ્રિશન, માઇક્રો જે કચરો છે ને એ ખેંચી લે છે. તો તાંબુ અંદર નાખવું પડે. તો તાંબા માટે જેની પાસે મોટા લોટા છે, જે અંદર હાથ નાખીને સાફ થઈ શકે એવા લોટા તમે અંદર ઓલામાં નાખી શકો. પણ નાની જેની ટબોડી ટાઈપના હોય, અંદર હાથ ન જઈ શકે એવી ટબોડી ન નાખવી, કારણ કે એ વસ્તુ અંદર તમારો સફાઈમાં હાથ નહીં જાય. જે તાંબુ સારી રીતે સફાઈ થઈ શકે એવો તમારે તાંબુ લેવાનો, એ તાંબુ અંદર નાખો. આખી રાત રહેશે એટલે પાણી સ્ટ્રક્ચર થશે. સવારે એ ગોળાનું પાણી એ તાંબુ બહાર કાઢી અને પાણી થોડું ઠરવા દઈ અને એક નળવાળો ગોળો લેવાનો. નળવાળા ગોળામાં પણ એક તાંબુનો ટુકડો નાખો, એક ચાંદીનો ટુકડો નાખો, અને બે આપણા જેને કઈ પારા, રુદ્રાક્ષ, આ રુદ્રાક્ષને બે પારા નાખો એટલે પાણી ટોટલ ચૂમકી થઈ જશે. અને એ નળવાળા ગોળામાંથી એ પાણી તમે પી શકો. પણ એ પાણી હજી આલ્કલી બન્યું નથી. તો આલ્કલી બનાવવા માટે શું કરવું? તો આલ્કલી બનાવવા માટે આપણે કાચનો આપણે જગ હોય કે સ્ટીલનો જગ હોય, એમાં 5 સ્લાઇસ ખીરા, 5 સ્લાઇસ લેમન એટલે કે છાલ સાથેની લીંબુની સ્લાઇસ કરવાની, ફુદીનો, અડધું ગાજર, થોડો આદુનો ટુકડો. તો એક દિવસ વાસી બનાવો. આજે તમે ફ્રૂટ કે સબ્જી લાવો એને આવતીકાલે સબ્જી બનાવો. આ આપણા જગમાં મૂકી અને પેલું પાણી ગોળાનું અંદર ભરી દેવા. 10 મિનિટમાં એ આલ્કલી થઈ જશે અને એ પાણી સતત તમે પીવો. આપણું બ્લડ 120 દિવસ જે બદલતું હોય છે, એટલે મિનિમમ 120 દિવસ તો પીવો, એટલે તમારું બ્લડ ટોટલ ચોખ્ખું થઈ જશે. ત્યાં સુધીમાં રોગ મોટા ભાગના તમે કલ્પના કરશો 7 દિવસની અંદર તમને પરિણામ મળશે. આ સમયનું પાલન, પાણીનું પાલન કરી કરશો. જેને ડાયાબિટીસ છે એમને ડાયાબિટીસમાં પણ રાહત થશે. દવા પણ એને મજબૂરીથી બંધ કરવી પડશે. જેને હાઈ બીપી છે ને 7 દિવસમાં હાઈ બીપીમાં તો જબરજસ્ત રાહત થશે. તો ખોરાક જે છે એ મેન માયને રાખે છે. તો ખોરાક કઈ રીતે? તો ખોરાક જે છે એ ટોટલ ઓર્ગેનિક હોવો જોઈએ. ઓર્ગેનિક ખોરાકમાં આજે આપણે જોઈએ છીએ તો લગભગ હાઇબ્રિડ ખોરાક થઈ ગયા છે અને કેમિકલ છટાતા હોય છે. તો એ પેસ્ટિસાઇડ ઉપરથી છાંટવામાં આવે છે અને એ ખોરાક આપણે ખાઈએ છીએ તો બીમાર પડવાના. કારણ કે આપણું લીવર કુદરતી જે બનાવ્યું છે એ લીવર 15-20% અંદર ઝેર હોય ત્યાં સુધી પચાવી શકે છે. વધારાનું ઝેર હશે તો લીવર ખરાબ થવાનું જ છે. તો એ ખોરાકને આપણે કઈ રીતે શુદ્ધ કરવો? તો એના માટે એવું છે કે તમે સબ્જી લાવો કે ફ્રૂટ લાવો, બનાવવા માટે શું કરો કે સવારે તમારે પાણી 9 સેપ ગરમ કરવાનું અને એમાં થોડો એપલ સાઇડર વિનેગર નાખો, અથવા મીઠું પણ ચાલે. મીઠાની ઇફેક્ટ ઓછી હોય, એપલ સાઇડરની ઇફેક્ટ વધારે. સબ્જી કે ફ્રૂટ છે એને અંદર આપણે પલાળી રાખો, ડુબાડી રાખો, એટલે 70% ઝેર જે છે એ એપલ સાઇડર ખેંચી લેશે. પછી એમને રસોઈ બનાવવા માટે સાદા પાણીથી સાફ કરી અને ખુલ્લા વાસણમાં રસોઈ બનાવો. આ જે કુકરનો ઉપયોગ આપણે કરીએ છીએ તો અંદર 3 સીટી જે વાગે છે ને એ 3 સીટી એ આપણા જે ફૂડ છે એટલે કે સબ્જી છે એમાંથી ન્યુટ્રિશન છે એ બધા હવામાં જતા રહેશે. પાછળ રહેશે એ કચરો જ રહેશે. પછી એ જે કુકર છે એ ઢાંકેલું જ હોય છે, એ પેક હોય છે. 3 સીટી પછી આપણે સામાન્ય રીતે પ્લેટફોર્મ પર મૂકતા હોય છે, જયારે જમવાનું હોય ત્યારે ખોલતા હોય છે. ત્યારે ખોલો ત્યારે જોજો તો એની ઉપરનું જે કવર છે ત્યાંથી પાણી ટપકતું હોય છે. એ પાણી ટપકે છે એ તમે જે 70% ઝેર દૂર કર્યું હતું ને એની બદલે 140% ઝેર વધી. એટલે ખુલ્લા વાસણમાં રાંધો. ખુલ્લા વાસણમાં રાંધવાથી શું થશે કે 30% જે ઝેર રહેલું છે એ પણ ઉડી જશે. બાકી 15-20% જે ઝેર છે એના માટે લીવર કુદરતે આપેલું છે, પચી જશે. એટલે તમે ખોરાક પણ આ રીતે બનાવી શકો. અને ચોથી વાત છે, ચોથી દવા છે એ બહુ અગત્યની છે, 0 વોલ્ટ એ દવા. એટલે કે તમારું ચુંબકી ક્ષેત્ર, આજે તમે બેઠા છો, હું તમારી સામે જ ઉભો છું, મેં બૂટ પહેર્યા છે, તમે બેઠા છો ત્યાં સુધી એક તો પ્રયોગ કરો, જ્યાં સુધી બેઠા છો ત્યાં સુધી બૂટ અને મોજા કાઢી, ચપ્પલ કાઢી અને પગ તમારા ડાયરેક્ટ જમીન ઉપર મૂકવાના. આ સૌથી મોટી દવા. આ તમે ખાલી 1 કલાક પછી જોશો તો તમને તમારા શરીરની અંદર કંઈક સ્ફૂર્તિ આવતી એવું લાગશે. એ કારણ એટલું જ છે કે એ આપણી પૃથ્વી જે છે એ ઇલેક્ટ્રિક અંદરથી આપણને આપતું હોય છે. તો એ ઇલેક્ટ્રિક પાવર જે છે આપણે ચુંબકી પાવર પણ કહેતા હોય છે. એ ચુંબકી પાવર છે એ નખથી લઈ અને વાળ સુધીના જે બ્લડ છે એને સર્ક્યુલેશનમાં એ ભાગ ભજવે છે. હવે આપણે ઇલેક્ટ્રિક હોય તો આપણે ડાયરેક્ટ આપણે સ્લીપર પહેર્યા હોય પ્લાસ્ટિકના અને
લાઇટને આપણે અડીએ તો આપણે શોર્ટ નહીં લાગે. એનો મતલબ એ છે કે એની વચ્ચેનો જે કવર છે એ આપણે વોલ્ટ આપણા છૂટા પાડી દીધા છે. 0 વોલ્ટ કરી દો પૃથ્વી ઉપર આપણે છીએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણા લાઇટ આપણા બોડીને નહીં રદ થાય જયારે આપણે કંઈ પહેર્યું છે ત્યારે. એટલે 24 કલાકમાં જ્યારે સમય મળે ત્યારે અડધી કલાક તો અડધી કલાક તમે ખુલ્લા પગે ચાલો, ખુલ્લા પગે બેસો. એનાથી મોટી દવા કોઈ નથી. આ ચારે ચાર દવા તમારી પાસે છે, ચારે ચાર મફતમાં છે. અત્યારે તમને એવું લાગશે કે આપણને કોઈ દર્દ નથી ને આપણે કઈ ધ્યાન આપવા જેવી વસ્તુ નથી, પણ જયારે દર્દ આવે છે ને, પૈસા ઘરમાંથી જાય છે ને, ત્યારે જેને પ્રોબ્લેમ છે, અહીંયા 2-5 મિત્રો છે એ એકદમ નર્વસ થઈ ગયેલા કે ભાઈ મારા ઘરે આવું છે કે મધર ને આમ છે. તો ત્યારે આપણે એને લાગણીથી આપણે જોતા હોય ત્યારે ખ્યાલ આવે છે કે માણસ કેટલો નંખાઈ જાય છે. હવે એ જ હોય કે હું પણ હોઉં, જયારે બીમારી નહોતી ત્યારે હું બિંદાસ હતો. તમારી સામે હું બોલું છું, આજે 6 વર્ષ પહેલા મારી કિડનીને અસર હતી. 28 વર્ષ સુધી મેં IBP ની દવા લીધી, પછી મને કિડનીની પણ અસર આવી એ જ દવાથી. ડાયાબિટીસની દવા છે એની બાય અસર આવે જ છે. લાંબો સમય ડાયાબિટીસની દવા લીધા પછી કિડની પણ ખરાબ થઈ શકે છે અને એટેક પણ આવી શકે છે. તમે જોશો ડાયાબિટીસ વાળાને 2 વસ્તુથી એ પરેશાન હશે, કાં કિડનીથી પરેશાન હશે લાંબા સમયે, અથવા તો એ હૃદયના હુમલાથી પરેશાન હશે. તો એ દરેકમાંથી બચવા માટેનો સૌથી સરળ ઉપાય આ 4 છે. એટલે આ 4 દવા મેન છે. એ સિવાય તમને વાત કરું તો આ મેં તમને મેન પ્રોગ્રામ એટલે આપું છું કે આ બીમાર નથી એના માટે પણ છે અને કોઈ પણ ટાઈપની બીમારી છે એના માટે પણ છે.